સાથે હું છું અન્વી। દેશભરમાં પતંગોત્સવની ઉજવણી જોવા મળી રહી છે અને મુખ્યપ્રધાને પણ પતંગ ઉડાવ્યો છે અને આ પર્વની ઉજવણી કરી। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિની ઉજવણી કરી છે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ ચગાવીને તેમને આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ઉત્તરાયણ પર્વની તમામ નાગરિકોને તેમને શુભેચ્છા આપી છે। ઉત્તરાયણ પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ગાંધીનગર ખાતે તેમણે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ ચગાવ્યો હતો। સવારથી જ દેશભરમાં લોકો ધાબા પર ચડી ચૂક્યા છે અને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે અને લોકોને આ પર્વની શુભેચ્છા પાઠવી છે। રાજ્યવાસીઓને આ પર્વની શુભેચ્છા પાઠવી। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગ ચગાવીને તેમને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દર વર્ષે આ ઉત્તરાયણમાં પતંગ ચગાવીને ઉજવણી કરતા હોય છે। જે રીતે એક તરફ અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનો પણ પ્રારંભ થયો ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ પતંગ ચગાવ્યો હતો અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી કાઇટ ફેસ્ટિવલમાં। ત્યારે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થઈ રહી છે। તમામ જે દેશવાસીઓ છે સવારથી જ પતંગ ચગાવીને મોજ માણી રહ્યા છે। ખાસ કરીને રાજ્યમાં પણ આજે સારો પવન છે, અમદાવાદમાં પણ સારો પવન છે। સવારથી જ હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી કે આજે સારો પવન રહેશે, દિવસભર પવન રહેશે અને જેથી પતંગ રસિયાઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની તેમના દ્વારા શુભકામના અને શુભેચ્છા પાઠવવામાં આવી છે। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી છે। દર વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલ પતંગ ચગાવીને પતંગોત્સવ પર્વની ઉજવણી કરતા હોય છે, ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે। આ વર્ષે પણ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમની સાથે તેમના સમર્થકો પણ જોવા મળ્યા હતા અને તેમને આકાશમાં રંગબેરંગી પતંગોની સાથે પોતાનો પણ પતંગ ઉડાવ્યો હતો અને આ રીતે જ આપણા ગુજરાત રાજ્યનો પતંગ ઉડતો રહે તેવી શુભકામના અને સાથે તમામ દેશવાસીઓને આ પર્વની શુભકામના પાઠવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે પતંગ ઉડાવતા દ્રશ્યો તેમની સાથે તેમના સમર્થકો પણ જોવા મળી રહ્યા છે। ધાબા પર ચડી તેમને પતંગ ઉડાવતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમને પણ પતંગ ચગાવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે જોડાયા છે। કામેશ, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે, પતંગ ચગાવ્યો છે, આ સાથે તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવી, શું વિગત છે? બિલકુલ, ચોક્કસથી આપને જણાવી દઉં કે આજે ઉત્તરાયણ પર્વની અત્યારે રંગેચંગે રાજ્યભરમાં ઉજવણી ચાલી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં તેમણે મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી। કાર્યક્રમની વાત કરવામાં આવે તો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન છે ત્યાં આગળ તેમણે ખાસ હાજરી આપી હતી, પતંગોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમની વાત કરવામાં આવે તો ગાંધીનગરના મેયર સહિતના જે પણ શીર્ષસ્થ નેતૃત્વ અને અધિકારીઓ હતા તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। મુખ્યમંત્રીએ ત્યાં આગળ મુલાકાત લીધી, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ને ત્યારબાદ અત્યારે પવન સારો પણ છે અને સીએમએ ખુદે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પતંગ ચગાવ્યો અને પતંગની મોજ માણી હતી। આ સાથે જ કહી શકાશે કે અન્ય જે પણ ટોચના અધિકારીઓ હતા તેઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં સારા પવનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે મુખ્યમંત્રીએ પણ ગાંધીનગર સ્થિત કાર્યક્રમમાં હાજરી આપી અને પતંગ ઉડાવવાની મોજ માણી હતી। જી આભાર કામેશ માહિતી આપવા માટે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા પતંગ ચગાવવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પર્વની આજે રાજ્યભરમાં જે રીતે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવ્યો હતો। તેમના સમર્થકો સાથે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પતંગ ચગાવ્યો। આ સાથે રાજ્યભરના લોકોનું ઉત્તરાયણ પર્વની શુભકામના પણ પાઠવી હતી।